સમાચારોમાં આગળ વધીએ। રાજ્યમાં એક સપ્તાહ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। એક અઠવાડિયું વરસાદ વરસશે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા છે। એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડશે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 510.7 મીમી એટલે કે લગભગ 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો। રાજ્યમાં સામાન્ય કરતા 2% વરસાદની ઘટ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 26% વરસાદની ઘટ છે। આ તરફ હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલ નીનોની અસર જવાબદાર છે। જામનગર, દ્વારકા અને પોરબંદરમાં ઓછો વરસાદ પડ્યો। કચ્છ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં પણ ઓછો વરસાદ છે। ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી સૂકા પવનના કારણે વરસાદ ઓછો પડ્યો। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના છે। સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસું વિદાય લેશે। આજે 19મી ઓગસ્ટે છૂટાછવાયા ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનું વરસાદી પાણી સારું છે। કૃષિભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે બંગાળ ઉપસાગરમાં આ માસના અંતમાં એક સારી સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। પણ તે પૂર્વે જોવા જઈએ તો તારીખ 23થી 30 ઓગસ્ટમાં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં તેમજ અન્ય ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મહેસાણાના ભાગો અને સાબરકાંઠાના અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વાવ-થરાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, તેમજ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। જોકે દક્ષિણ ગુજરાતમાં તો તારીખ 22થી 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં એક ટ્રફ રચાવાની શક્યતા છે, એટલે ત્યાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે।